તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે। તો 15 તારીખથી ગુજરાત રાજ્યમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો હતો એની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે। 15 તારીખે વહેલી સવારથી બપોર સુધી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદો પડી ચૂક્યા છે અને હજુ તો આ માત્ર શરૂઆત છે। આગામી કલાકોની અંદર 20 તારીખ સુધી આ ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે, જેના વિશે વિસ્તારથી સમજીશું આજના વિડીયોની અંદર। બંગાળની ખાડીથી એક એલપીએસ સિસ્ટમ હવે ક્રિએટ થઈ ચૂકી છે, એટલે કે લો પ્રેશરીય સિસ્ટમ મિત્રો જોશો તો ત્યારે પેસિફિક મહાસાગરમાં જે વાવાઝોડું બન્યું હતું ગયા અઠવાડિયાની અંદર, એને કારણે બંગાળની ખાડીમાં 15 તારીખ આસપાસ જે છે મિત્રો સિસ્ટમ બનવાની હતી, જે અત્યારે હાલ બની ચૂકી છે। અને અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો એલપીએસ સિસ્ટમ એટલે કે લો પ્રેશરીય સિસ્ટમનું મિત્રો જે છે તે ક્રિએશન અત્યારે બંગાળની ખાડીમાં થઈ ચૂક્યું છે, જેની અસર ગુજરાત રાજ્ય સુધી થવાની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે, જેના ફોટા લાઈવ અમારી પાસે આવી ચૂક્યા છે, વિડીયો પણ અમારી પાસે લાઈવ આવી ચૂક્યા છે। બધા ફોટા વિડીયાના જે મિત્રો હું તમને આ વિડીયોમાં લાઈવ દેખાડવાનો છું, એ બધા જ ફોટા, બધા જ વિડીયો, બધા જ નકશાઓ, એને આધારે આપણે સમજીશું કે ગુજરાતમાં આગામી કલાકોમાં હવામાનમાં કયા કયા બદલાવો થવાના છે। અને સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તે તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે જાણવું, કારણ કે વિડીયોમાં આપણે બધા જ મુદ્દાઓ કવર કરી લેવાના છે, જેથી કરીને બીજા હવામાનને લગતા વિડીયો જોવાની તમારે જરૂરિયાત કોઈ પણ પ્રકારે ના પડે। અત્યારે હાલ લાઈવ હું તમને પહેલા તો જે છે તે આ વિડીયોમાં લાઈવ સિસ્ટમ વિશે કમ્પ્લીટ માહિતી આપવાનો છું। એની અંદર હું તમને સમજાવીશ કે સિસ્ટમ કઈ તારીખથી કઈ તારીખે કેટલો સમય મિત્રો દર્શાવી રહી છે, કયા કયા ગામમાં કેટલો વરસાદ, એકો એક ગામના નામ સાથે મિત્રો માહિતી આપવામાં આવશે, જેમાં તમારા ગામ વિશે પણ અપડેટ દઈશું। એટલે વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને બધી માહિતી મળશે। અને સાથે ગુજરાતમાં જે છે તે મિત્રો વીજળી સાથે હવે વરસાદનો જે આ રાઉન્ડ શરૂ થવાનો છે, રાઉન્ડ કઈ તારીખ સુધી ચાલશે। અને બીજા નંબર ઉપર અંબાલાલ પટેલે ફરીથી એક નવા રાઉન્ડની નવી આગાહી આપી દીધી છે, જ્યાં મિત્રો અંબાલાલ પટેલને લઈને ઘણો બધો વિવાદ ચાલ્યો છેલ્લા અઠવાડિયાની અંદર, પરંતુ હવે ફરીથી અંબાલાલ પટેલે આગાહી આપવાની શરૂ કરી દીધી છે। વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અંબાલાલે જે નવી આગાહી આપી છે પણ જાણીશું આજના વિડીયોમાં। તો ચાલો મિત્રો આ બધી જ માહિતી જે છે તે મિત્રો આપણે જાણીએ એની પહેલા નાનકડી ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં આગળ જે પણ માહિતી આપણે આપવાના છે એ બધી હવામાન, વેધર મોડેલો અને નકશાઓને આધારે છે, અને એ બધી જ માહિતી જે છે તે મિત્રો સૂત્રો અનુસાર સામે આવી છે, તેની પુષ્ટિ અમે કોઈ રીતે કરતા નથી। અને વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। એનાથી જ્યારે વિડીયો પોસ્ટ થશે એટલે તમને જ્યારે સિસ્ટમ બદલાશે ત્યારે રેગ્યુલર આ ચેનલના માધ્યમથી અપડેટ મળતી રહે। તો હવે વિડીયો શરૂ કરીએ અને લાઈવ આગળ વસ્તુ સમજીએ એની પહેલા મારે તમને ફોટા અને વિડીયોઝ દેખાડવા છે કે જે અત્યારે સામે આવી રહ્યા છે। વરસાદ જે મિત્રો શરૂ થઈ ચૂક્યો છે તેને લઈને જ્યાં પણ મિત્રો વરસાદો પડ્યા છે ત્યાંથી લોકોએ અમને ફોટા મોકલ્યા છે અને એ ફોટા લાઈવ મારે તમને હવે દેખાડવાના છે। તો ચાલો પહેલેથી જ મિત્રો જે છે આપણે ફોટા જોવાનું શરૂ કરીએ। તો મિત્રો જોઈ લો, પહેલા મિત્રો આ ફોટો જે સામે આવી રહ્યો છે જુનાગઢનું મેંદરડા, મિત્રો જોઈ લો અહીંયા જુનાગઢના મેંદરડામાંથી મિત્રો જે છે તે આ ફોટો મારી પાસે સામે આવ્યો છે। ત્યાર પછી મિત્રો જોશો તો આ બીજો ફોટો મિત્રો સામે આવી રહ્યો છે પોરબંદરના ભેટકડિયામાં સારું ઝાપટું પડ્યું છે, એટલે સૌરાષ્ટ્રમાં જુનાગઢથી માંડીને હવે જે છે તે મિત્રો પોરબંદર સુધી માહિતી જે છે તે મિત્રો અહીંયા આવી રહી છે। અને ત્યાર પછી મિત્રો જોશો તો એની પછીના જે ફોટા છે એની અંદર મિત્રો જોશો તો જામનગરના જામજોધપુરના આંબરડીમાં પણ સારું ઝાપટું જે છે તે મિત્રો અહીંયા પડ્યું છે। અને ત્યાર પછી પણ જોશો તો અહીંયા અમરેલીના વડિયામાં સારું ઝાપટું પડેલું છે 15 તારીખની મિત્રો આ બધા જ ફોટા છે એ 15 તારીખની સવારથી બપોર સુધીના વરસાદના છે। એટલે સૌરાષ્ટ્રમાં જોશો તો કયા કયા જિલ્લાઓ, તો અમરેલીથી માંડીને જુનાગઢ, તેની સાથે મિત્રો જોઈએ તો અહીંયા પોરબંદર, અને એની સાથે મિત્રો જોશો તો આ ગોંડલ એટલે રાજકોટમાં પણ વારો આવી ચૂક્યો છે, ગોંડલમાં પણ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યાર પછી મિત્રો અહીંયા જોશો તો ભરૂચનું અંકલેશ્વર એટલે દક્ષિણ ગુજરાતમાં પણ આ વરસાદી ઝાપટાની જે છે તે મિત્રો યોગ્ય રીતે શરૂઆત થઈ ચૂકી છે। અને એની સાથે રાજકોટ શહેરમાં પણ જોરદાર માવઠું જોઈ લો, જોરદાર ઝાપટું પડી ચૂક્યું છે રાજકોટના શહેરી વિસ્તારોમાં। અને આની સાથે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તેનું મિત્રો આખું લિસ્ટ અમારી પાસે આવ્યું છે, જેની અંદર વિસ્તારથી સમજીએ કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ છે। તો એની અંદર સુરતના માંડવીની અંદર મિત્રો જોશો તો અહીંયા 83 mm વરસાદ, એટલે વરસાદ જોઈએ તો અહીંયા 21 mm વરસાદ એટલે 0.83 એટલે ઓલમોસ્ટ 1 ઇંચ જેટલો વરસાદ સુરતના માંડવીમાં। તાપીના ઉકાઈની અંદર પણ અડધો ઇંચ વરસાદ આજે વહેલી સવારથી પડી ચૂક્યો છે, અમરેલીના કુંકાવાવમાં આ બધા મિત્રો વરસાદો જે પડ્યા છે ટોટલ 19 થી 20 તાલુકામાં, એ કોઈ મોટા નથી, 1 થી લઈને અડધા ઇંચ સુધીના વરસાદ છે। એમાં કયા કયા ગામનો સમાવેશ જોઈ લઈએ તો ગીર સોમનાથનું તાલાળા, જામનગરનું લાલપુર, ભરૂચનું વાળિયા, અમરેલીનું જાફરાબાદ, સુરતનું ઉમરપાડા, તાપીનું નિઝાર, જુનાગઢનું માણાવદર, વંથાળી અને મેંદરડા, નર્મદાનું
સાગબારા, ગીર સોમનાથનું સૂત્રાપાડા, દેવભૂમિ દ્વારિકાનું ભાણવડ, જૂનાગઢનું માળિયા હાટીના, દાહોદનું જાહલોદ, ભરૂચનું અંકલેશ્વર અને સુરતનું અરેઠ આ વિસ્તારોની અંદર મિત્રો ગુજરાતમાં છેલ્લી કલાકોમાં વરસાદો પડ્યા છે. ઓલમોસ્ટ અડધાથી લઈને 1 ઇંચ સુધીની આ માત્ર શરૂઆત થઈ છે 15 તારીખે સવારે, અને હવે 15 તારીખે બપોરથી લઈને મોડી રાત્રિના 12-1 વાગ્યા સુધી, અને ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે તે મોડી રાત્રિના 12-1 વાગ્યા સુધી માત્ર નહીં, પરંતુ ત્યાંથી આગળ વધીને 16 તારીખનો આખો દિવસ પણ ભારે રહેવાનો છે. અત્યારે જોઈ લો, નાઉકાસ્ટ અનુસાર હવામાન વિભાગે નકશો જાહેર કરી દીધો છે એલર્ટો દર્શાવતો, જેમાં યલો એલર્ટ સિગ્નલ એટલે મધ્યમથી હળવા વરસાદો માટેના સિગ્નલો જારી કરી દેવામાં આવ્યા છે. જેમાં જોશો તો દક્ષિણીય ગુજરાતની અંદર અહીંયા જોશો તો અહીંયા રીતસરનું મિત્રો એલર્ટ છે. નવસારી, સુરત, ડાંગ, નર્મદા અને તાપી આ 5 જિલ્લામાં વરસાદનું યેલો સિગ્નલ છે. સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ જિલ્લાઓની અંદર પણ યેલો સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે. અને જે પણ આ યેલો સિગ્નલ વાળા વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ક્રમશઃ હવે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધતું જશે, અને ક્રમશઃ અત્યારે અડધાથી 1 ઇંચ સુધીના છે, રહેતા 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ સુધીના રાઉન્ડો પણ જોવા મળવાના છે. એ તો હું તમને આગળ આ વિડીયોમાં જ્યારે વરસાદી રાઉન્ડ વિશે પ્રબળતા સાથે ચોક્કસ માહિતી આપીશ, એમાં તમને સમજાઈ જશે. આ તો અત્યારે મેં તમને દેખાડ્યું ક્યાં ક્યાં કેટલો વરસાદ છે. આ જો મિત્રો, અત્યારે હાલ જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થયેલી છે, અત્યારે તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો, બંગાળની ખાડીનો જે ફોટો આવી રહ્યો છે, આ બંગાળની ખાડીની અંદર મિત્રો અહીંયા લાઈવ જે LPS સિસ્ટમ અત્યારે બનેલી છે, તેને કારણે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં આજથી મિત્રો ધીમી ધારે હવે વરસાદો શરૂ થવાના છે અને શરૂ થઈ ચૂક્યા છે. અને કઈ તારીખ સુધી તો જોઈ લો, 16, 17, 18, 19 તારીખ સુધી જે છે તે આ વરસાદીય એક્ટિવિટીઓ ગુજરાત રાજ્યમાં રહેવાના પ્રબળ ચાન્સ અહીંયા ઊભા થઈ રહ્યા છે. અને હવે હું તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી આપું, જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અત્યારે હાલ જે આ સિસ્ટમો શરૂ થઈ છે એ કઈ રીતનો માર્ગ અપનાવી રહી છે, અને આગામી અહીંયા કલાકોમાં પણ મિત્રો જે છે તે આખો જે ઓફ ટ્રેક બની રહ્યો છે સિસ્ટમોનો, એ પણ મિત્રો તમને સમજાઈ જાય એટલા માટે લાઈવ દેખાડી આપું. તો ચાલો મિત્રો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવે આખી સિસ્ટમો સમજી લઈએ. તો લાઈવ મિત્રો તમે જોઈ શકો, સિસ્ટમ જે અત્યારે છે એ તો બંગાળની ખાડી બાજુ વધારે સારી એવી જોવા મળી રહી છે, પરંતુ એની મહદ અંશે અસરો ગુજરાત રાજ્ય સુધી પહોંચી રહી છે. આ નકશામાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકશો કે મિત્રો જોઈ લો, આ નકશાની અંદર તમને સમજાશે કે આ બંગાળની ખાડી છે, ત્યાં બંગાળની ખાડી આગળ એક મોટી LPS સિસ્ટમ બની છે, અને આ LPS સિસ્ટમ જે બની છે તેનાથી આખા ગુજરાત સહિતના મિત્રો વિસ્તારો સુધી તેની અસરો અહીંયા આખા ભારતમાં શરૂ થઈ ચૂકી છે. અને ગુજરાતમાં પણ ધીમી ધારે માવઠા જે છે તે મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ તમે કહી શકો એ શરૂ થઈ ચૂક્યા છે. હવે અહીંયાથી આગળ શું થવાનું છે, તો આજે 15 તારીખે રાઉન્ડ થયો છે, 16, 17, 18, 19 તારીખ સુધી ચાલશે, અને જેમ જેમ સમય આગળ વધતો જશે એમ મિત્રો આ ઝાપટાનું આ જે વરસાદ છે એનું પ્રમાણ વધતું જશે. અને હવે ઓલ ઓવર આખો રાઉન્ડ કેવો મળવાનો છે એના વિશે પણ અહીંયા હું તમને જે આંકડા છે, વેધર મોડલો છે, તેને આધારે સમજાવું. તો મિત્રો, આ વરસાદના રાઉન્ડથી કોઈ મોટી આશા ના રાખતા, કારણ કે જોઈ લો અહીંયા આ જે રાઉન્ડ છે એ બંગાળની ખાડીની સિસ્ટમનો છે, એટલે ત્યાં નજીકના જે વિસ્તારો હોય ત્યાં તો સારો વરસાદ પડશે, પરંતુ ગુજરાત બાજુ એટલો બધો પણ વરસાદ નહીં પડે. જી હા, અરબ સાગરમાં જ્યારે સિસ્ટમ હોય છે ત્યારે ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદ આવતા હોય છે, પરંતુ આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એટલે ઝાપટા સ્વરૂપે વરસાદ આવશે. જી હા મિત્રો, અમુક ભાગોમાં 2 થી 3 ઇંચ સુધીના પણ પડી શકે, પરંતુ મોટા ભાગે જોઈ શકો 16 તારીખ પછી આ 17 તારીખમાં પણ ઝાપટા સ્વરૂપે જ વરસાદ દેખાઈ રહ્યો છે, 18માં પણ સેમ છે, 19માં પણ સેમ ટુ સેમ, 20માં પણ સેમ ટુ સેમ. તો ટોટલ 20 તારીખ સુધીનો આ નાનકડો રાઉન્ડ જે રહેવાનો છે, ને આ એકદમ નાનકડો એટલે કહેવામાં પણ નાનકડો ને આમ પણ મિત્રો નાનકડો જ રહેશે, કારણ કે અસલી વરસાદ આ સિસ્ટમનો બિહાર, યુપી, ઝારખંડ બાજુ પડશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ વરસાદને કારણે છૂટાછવા રેડા ઝાપટા જ પડવાના છે, અને આ વરસાદ કોઈ સાર્વત્રિક નહીં હોય, અમુક સેન્ટરોમાં વરસાદ આપશે, અમુક ભાગોમાં ના પણ પડે, અને બીજા નંબરે વધુમાં વધુ 2-3 ઇંચ વરસાદ પડી શકે, ને એ પણ અમુક ભાગ્યે જ મિત્રો જોવા મળશે. વધુમાં વધુ 4 ઇંચ સુધી જઈ શકે, ને એ પણ એકાદા સેન્ટરની અંદર, બાકી ઓલમોસ્ટ બધે 1-1.5 ઇંચ જેવો વરસાદ પડશે, જે આજે પણ જોયો તમે 20 તાલુકામાં જે રીતે પડ્યો એ રીતનો આગળ પછી પડશે. અને મોટી વાત એ છે કે મિત્રો, હજી પણ ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ કોઈ મોટી સિસ્ટમ બની નથી, જ્યાં આગળ વાવણી હજુ પણ થઈ નથી. ગુજરાતના ખેડૂતોને પહેલો જે 1 થી 10 તારીખનો રાઉન્ડ આવ્યો, એમાં પાટણ, બનાસકાંઠા, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી આ બધા જિલ્લા રહી ચૂકેલા છે, ત્યાં આગળ સારો વરસાદ નહોતો, અને હજુ આ રાઉન્ડમાં પણ આ મિત્રો વરસાદ કોઈ વધારે સારો હોય એવું લાગતું નથી. આની પછીનો જે રાઉન્ડ છે, અંબાલાલ પટેલે આગાહી આપી છે, એ હું તમને હવે જણાવું. અંબાલાલ પટેલે શું કહ્યું છે એ જાણવું ખૂબ જરૂરી. અંબાલાલ પટેલે મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને ખૂબ મોટી આગાહી આપી છે. આ રાઉન્ડ પછી જે શરૂ થશે, અંબાલાલે કહ્યું કે 20 થી 30 તારીખના દિવસો ખૂબ ભારે રહેવાના છે. એમાં 20 થી 22 તારીખ વચ્ચે સિસ્ટમ ધીમે ધીમે બનવાની શરૂ થશે, અને પછી 22 થી 30 તારીખ
ગુજરાતમાં ધોધમાર વરસાદો દેખાઈ રહ્યા છે તેવું અંબાલાલે કહ્યું છે અને આમાં મિત્રો આ જે રાઉન્ડ આવશે એમાં ગુજરાતમાં પછી સારા એવા રાઉન્ડો તમને આગળ પડતા જોવા મળી શકે. બાકી આ રીતની મિત્રો આખી માહિતી સામે આવી રહી છે. વિડીયો જે છે તે આપણે અહીંયા હવે પૂર્ણ કરીએ છીએ. તેની પહેલા મેં તમને જણાવ્યું હતું કે ગુજરાતના એક ગામના નામ સાથે જણાવીશ, પરંતુ આખા એક ગામના નામ સાથે જણાવવાની અંદર અહીંયા મિત્રો એવી કોઈ જરૂર નથી, કારણ કે બધા જ વિસ્તારોમાં જે છે તે સરેરાશ સારો વરસાદ જોવા મળી રહ્યો છે, એકદમ મધ્યમ લેવલનો. આજે મિત્રો જોશું તો ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી છે એ બાજુ સારા ઝાપટા પડી શકે. બાકી બનાસકાંઠા બાજુ તો હજુ પણ એવા કોઈ મોટા ઝાપટા દેખાતા નથી. સાબરકાંઠા બાજુ કચ્છમાં પણ આજે ઝાપટા દેખાઈ રહ્યા છે, કોઈ મોટો વરસાદ તો નથી. સારો જે મેઇન જે વરસાદ છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે. 1 થી 1.5 થી લઈને 2 ઇંચ સુધીના પણ પડી શકે. બાકી રેગ્યુલર અપડેટ આપણે આપતા રહીશું. આજે સાંજે પણ મિત્રો જે છે તે આપણી આ ચેનલ પર વિડીયો 8 વાગે જે છે તે મૂકવામાં આવશે. તો અહીંયા આપણી આ ચેનલ ઉપર જે છે તે મિત્રો અત્યાર સુધી આપણે બપોરે 12 વાગે અપડેટ આપતા હતા. હવે મિત્રો સાંજે 8 વાગ્યાના સમય દરમિયાન હું તમને વળતા દિવસની એની પછીનો જે દિવસ હશે એના વિશે પ્રોપર અપડેટ આપતો રહીશ. તે માટે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી રાખી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને રેગ્યુલર જોતા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.